ભારે ગરમી બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ફેરફાર। બપોર બાદ રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો। રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો। છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં હીટવેવનો માહોલ, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અચાનક ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો અને પવન સાથે વરસાદ પડતા લોકોએ રાહતનો દમ લીધો। ઉકળાટમાં ઘટાડો થયો, જો કે બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ, પાક બગડવાની ભીતિ। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો। અમરેલીના રાજુલાના કેટલાક વિસ્તારોમાં વરસાદ। રાજુલાના બાંદરડી, પીપળિયા, ધારેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ। સાવરકુંડલાના થોડી, આદસંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે રસ્તાઓ પર પાણી જોવા મળ્યા। રાજકોટ શહેર અને જિલ્લામાં ખાલી ડેમની સમીક્ષા માટે રાજકોટ કલેક્ટરે સમીક્ષા બેઠક બોલાવી। બેઠકમાં પાણીની અછત અંગે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં જસદણ તાલુકાના 12 ગામડાઓને અછત અને અર્ધ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા। સાથે જ અછતગ્રસ્ત ગામોમાં મોકલવામાં આવતા પાણીના ટેન્કરોની સંખ્યામાં પણ વધારો। સૌરાષ્ટ્રમાં આવેલા 72 ડેમોમાંથી 20 ડેમ રાજકોટમાં છે અને તમામ ડેમ ખાલી છે। રાજકોટ જિલ્લાના લોકો પાણી માટે નર્મદા પર આધારિત છે। રાજકોટમાં ત્યારે પાણી પૂરું પાડવા માટે દૈનિક 140 ટેન્કરો મોકલવામાં આવે છે। રાજ્યમાં ક્યાંક પાણીની ફરિયાદ નથી અને જ્યાં આવી ફરિયાદો હોય તે જિલ્લા કક્ષાએ કરી શકાય છે અને ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે। આ દાવો કર્યો છે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ। અછત રાહત મામલે ભૂપેન્દ્રસિંહે કહ્યું કે રાજ્યમાં પાણીની સ્થિતિ સંતોષકારક અને રાજ્યમાં ઘાસનો 4 કરોડ અને 13 લાખ કિલો જથ્થો ઉપલબ્ધ છે। હાલમાં 253 ગામના પરામાં કુલ 202 ટેન્કર મારફતે 841 ફેરામાં પાણી પૂરું પાડવામાં આવે છે। ઉત્તર ગુજરાતની કેટલીક નગરપાલિકામાં ભંગાણ પડી શકે છે તેવી શક્યતા ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કરી। નીતિન પટેલે કહ્યું કે ઊંઝા નગરપાલિકાના સભ્યો તેમને મળ્યા અને ભાજપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી। મહેસાણા અને વિસનગર નગરપાલિકાના સભ્યોએ પણ આ ઈચ્છા વ્યક્ત કરી છે। આ અંગે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને ભાજપના સ્થાનિક ધારાસભ્યો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવામાં આવશે। ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા જૂથની નારાજગી નજીકના સમયમાં જ સપાટી પર આવે તેવા સંકેતો। સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર પક્ષના 8 જેટલા ધારાસભ્યો પક્ષ છોડવાનું મન બનાવી ચૂક્યા છે, કેમ કે શંકરસિંહ વાઘેલા વિદેશ પ્રવાસે છે ત્યારે તેમના પરત ફર્યા બાદ બગાવત ખુલીને સામે આવે તેવા એંધાણ। જો કે જે ધારાસભ્યોના નામ પક્ષ છોડવાને લઈને સામે આવ્યા તે પૈકીના 4 ધારાસભ્યોએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પક્ષ છોડવાની વાતથી ઇનકાર કર્યો છે। કોંગ્રેસમાંથી કોઈ જ ધારાસભ્યો પક્ષ છોડવાના નથી અને પક્ષ અકબંધ છે। અહેવાલો બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી। તેમણે આ અહેવાલને અફવા ગણાવ્યો। આક્ષેપ કર્યો કે ભાજપ જ અફવા ફેલાવવાની આ પદ્ધતિ ફેલાવી રહ્યું છે। અઠવાડિયામાં ભાજપના જ કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો પણ તેમણે સાફ કર્યો। ભાજપના ખૂબ પ્રયત્નો છતાં પણ કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય તેવો ભારપૂર્વક દાવો કર્યો છે ભરતસિંહ સોલંકીએ। સાથે જ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પર પણ આકરા પ્રહારો કર્યા। સ્વચ્છતાને લઈને રેલ મંત્રાલયે કરાયેલા થર્ડ પાર્ટી સર્વેમાં દેશના કુલ 407 રેલવે સ્ટેશનોમાંથી અમદાવાદ રેલવે સ્ટેશનને 7મો ક્રમ પ્રાપ્ત થયો છે। ટોપ 10 રેલવે સ્ટેશનમાં અમદાવાદે બાજી મારી। ટોપ 10 સ્વચ્છ રેલવે સ્ટેશનની યાદીમાં પહેલા ક્રમે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના રેલવે સ્ટેશનને બાજી મારી છે। દેશમાં સૌથી ગંદુ રેલવે સ્ટેશન બિહારનું મધુબની અને જોગબની નોંધાયું। ટોપ 10 સ્વચ્છ રેલવે સ્ટેશનોમાં અમદાવાદનું સ્થાન 7મું આવ્યું છે। ગુજરાત અને ખાસ કરીને અમદાવાદીઓ માટે એક સારા સમાચાર। ગુજરાત યુનિવર્સિટીના એમએસડબલ્યુ વિભાગના અધ્યાપક અને પૂર્વ વડા પીપી પ્રજાપતિની મુશ્કેલીમાં વધારો। અધ્યાપક પીપી પ્રજાપતિ સામે પીએચડીની વિદ્યાર્થીનીને માનસિક ત્રાસનો આરોપ લાગ્યો છે। વર્ષ 2012માં પીપી પ્રજાપતિને પીએચડીના ગાઈડ રાખ્યા બાદ તેમને આ વિદ્યાર્થીનીને હેરાન કરી માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ। રાજ્યપાલ, મહિલા પોલીસ સ્ટેશન તથા યુનિવર્સિટીના સત્તાધીશોએ કરી છે। અગાઉ એમએસડબલ્યુ વિભાગમાં જ અધ્યાપિકા અને વિદ્યાર્થીની વચ્ચે તકરાર બાદ મામલો ગરમાયો હતો અને વિવાદ વકર્યો હતો, જેમ વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે બાથ ભેળનાર વિદ્યાર્થીઓને ધાકધમકી આપી કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીએ ફરિયાદને ગંભીરતાથી લેતા ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી સમક્ષ વધુ તપાસ મોકલાઈ છે।